क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભૂપેન્દ્ર પટેલ ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજનમાં જોડાયા અને મહંત લાલબાપુના આશીર્વાદ મેળવ્યા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાની જનસેવા માટેનું સારું અને મારું મનોબળ પુનઃસ્થાપિત થાય છે. તો મહંત લાલબાપુએ કહ્યું કે સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્કાર વધુ મહત્વના. સીએમએ ગધેથડ ખાતે ગુરુપૂજન કરીને ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવ્યું. વધુમાં બોલ્યા કે છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે સંતોના આશીર્વાદથી જનકલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે. ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલ ગુરુપૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીએ આયોજકોને પણ બિરદાવ્યા હતા. આયોજન ગધેથડ ગાયત્રી આશ્રમે કરેલ પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગત ત્રણેયનો એવો સંકલ્પ છે કે અહીંયા જાજામાં જાજી પબ્લિક પ્રસાદ લે. 115 ગામ ધોળાબંધ કર્યા છે અને સૌ જાજામાં જાજો જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ ખુશ થાય. તો અત્યારના સમયની અંદર 30,000 માણસ તો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે. સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને દીપાવવાનું આયોજન કર્યું છે. ગાયત્રી ધામમાં બાપુ જે એનો સમર્પણ ભાવ છે અને બાપુ જે રીતે જીવન જીવે છે કે એમની પાસે સાયકલ પણ નથી, મોબાઈલ પણ નથી, કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી, બેંકમાં ખાતું નથી, એકાઉન્ટ નથી. જે કંઈ સ્વયંભૂત ક્યાંથી આવે છે અને કઈ રીતે ક્યાં જાય છે એ બાપુને પણ ખ્યાલ નથી. ને બાપુ ઘી કે દૂધ પણ ખાતા નથી અને સાદું એક એની રસોઈ તમે જુઓ, તમને કલ્પના ન થાય કે સંત આવા ન હોય. ત્યારે હું જાહેરમાં ઘણીવાર કહું છું સંત કેવા હોવા જોઈએ, તો લાલબાપુનું ઉદાહરણ આપી શકાય કે સંત લાલબાપુ જેવા હોય જોઈએ. બાપુની ઈચ્છા છે કે દરેક માણસો આ ધામમાં આવે, દર્શન કરે, પવિત્ર થાય, સંસ્કારી બને, વ્યસનોથી મુક્ત રહે, એવો બાપુનો સંદેશો છે.